અત્યારે 2026ના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીમાંથી જે જૂના કાર્યકર્તાઓ હતા, જે નારાજ હતા, એને એક પણ પદાધિકારી કે એક પણ વ્યક્તિએ ફોન કરીને કે કોઈ સાથે સંકલન નથી કર્યું. એનો ઈગો એવો હતો કે આમ વોર્ડ નંબર 2ના એક ઉમેદવાર તો એવું કહેતા કે આમ આદમી પાર્ટીમાંથી કૂતરો પણ ઉભો રહે તો ઇઝીલી જીતી જાય, એટલે કોઈ કાર્યકર્તાની જરૂર નથી. રજનીભાઈ એવું કહેતા, રજની વાઘાણી પોતે એવું બોલે છે કે કાર્યકર્તા આવે ને જાય એની કોઈ જરૂર છે નહીં અમારે. એટલે કહેવાનો ભાવ છે તો કાર્યકર્તા તમારી પાસે નથી અને કાર્યકર્તા વગર જો તમારે ઇલેક્શન લડવું છે તો શક્ય ક્યારેય છે નહીં જીતવાનું. બુથ મેનેજમેન્ટથી માંડીને જે પણ હોય એ કાર્યકર્તાથી જ મેનેજ થાય છે. અને આ લોકો ની સિસ્ટમ છે કે કોઈ અનનોન પર્સન રજની વાઘાણી હોય, મનોજ સોરઠિયા હોય કે રાકેશ હિરપરા હોય કે ધર્મેશ ભંડેરી હોય, એને તમે અનનોન પર્સન ઉપર નંબર ઉપરથી ફોન કરજો એટલે ફોન સ્વિચ ઓફ બતાવશે. તમે તમારી આપવીથી જણાવી. તમારો વિડીયો સામે આવ્યા પછી મેં ફોન ઉપર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો રજનીકાંત વાઘાણી સાથે. જ્યારે મેં એમની સાથે વાતચીત કરી ત્યારે એમણે એવું કીધું કે અમારી પાસે બૂથ મેનેજમેન્ટ નહોતું મોટી રાજકીય પાર્ટી જેટલું, એટલા માટે અમે સુરત હારી ગયા. હકીકત વાસ્તવિકતા બૂથ મેનેજમેન્ટ છે કે પછી વાસ્તવિકતા એ છે કાર્યકર્તાઓની અવગણના? સાહેબ, કાર્યકર્તાની અવગણના. 2021માં કાર્યકર્તા સ્વયંભૂ બધા બૂથ ઉપર બેઠા હતા. લોકોએ અમે જે મહેનત કરી હતી એને અમે સ્વયંભૂ લોકો કોઈ જાતના ખર્ચા વગર બેઠા હતા. એ જ વસ્તુ તમે 2021ની પછી 2022ની વિધાનસભા આવી ત્યારે પણ અવગણના કરી, એટલે કાર્યકર્તા નિરાશ થયા, કાર્યકર્તા ઘરે બેસી ગયા. એ જ વસ્તુ 2026માં રિપીટ કરી આ લોકોએ. વિધાનસભાનું ઇલેક્શનમાં જોયું કે કાર્યકર્તા નારાજ છે તો કાર્યકર્તા સાથે સંકલન કરીએ, કાર્યકર્તાને આપણે બોલાવીએ. કારણ કે તમારા હગાવાલા હોય ને સાહેબ, સ્લીપ વેચવામાં કે લોકો તમારી સાથે આવી શકે પણ એ મતમાં કન્વર્ટ નહીં કરી શકે. મતને લોકોને મતમાં કન્વર્ટ કરવા માટે કાર્યકર્તા જરૂરી છે. કાર્યકર્તા વગર મતમાં વિભાજિત નહીં થાય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.